ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ઘણ અને ઘનમૂળ સુધી જોઈ ગયા હતા 7મું ચેપ્ટર. હવે આજે આપણે 8મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, રાશિઓની તુલના. હવે તમને એમ થશે કે રાશિઓ એટલે શું? તો ગણિતની ભાષામાં રાશિઓ કઈ છે? તો ગણિતની ભાષામાં રાશિઓ કર્ણ મિથુન એવી નથી, એ યાદ રાખજો. ગણિતની ભાષામાં રાશિઓ કઈ? ટકાવારી ભણ્યા? ટકાવારી છે. પછી શું છે? ગુણોત્તર અને પ્રમાણ, જે તમે અગાઉ ભણી ગયા. પછી સામૂહિક વ્યાજ છે, નફો ખોટ છે. પછી અત્યારે શું આવ્યું છે? જીએસટી. જીએસટી નું પૂરું નામ શું થાય? ગુડ સર્વિસ ટેક્સ. બરાબર. પછી શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તેમજ સાધુ વ્યાજ. બરાબર. પછી જીએસટી, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાધુ વ્યાજ. પછી આપણે જે બેંકમાં જમા અને ઉપાડની રકમથી જે શોધીએ છીએ ત્રિરાશિઓ, તો ત્રિરાશિ. તો આ બધી છે ને એ શું છે? રાશિઓ છે. આપણે પુનરાવર્તન અત્યારે કે સ્વાધ્યાય 8.1 ની અંદર ગુણોત્તર અને પ્રમાણ અને ટકાવારી વિશે છે. એના પછી નફો ખોટ અથવા તો વળતર, એના પછી વળતર અને જીએસટી, આ બંને ભણવાનું છે. અને એના પછી ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધુ વ્યાજ. અને આ બધાની અંદર ત્રિરાશિનો ઉપયોગ થાય છે. દરેક પદની અંદર શેનો ઉપયોગ થાય છે? ત્રિરાશિનો ઉપયોગ થાય છે. તો હવે આપણે સૌથી પહેલા ગુણોત્તર કોને કહે છે તેના વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે ગુણોત્તર એટલે શું ને તેના વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે ગુણોત્તર એટલે શું તેના વિશે માહિતી મેળવીએ. હવે ટકાવારી તો તમને ખબર છે. ટકાવારી કયા એકમમાં છે? ટકાવારી આપણે 100 ના આધારે લઈએ છીએ ને. દાખલા તરીકે 10%. તો શું લખીશ? 10/100. આ રીતે હું લખી શકું ને 10%, તો 10/100. તમને ટકાવારી તો ખબર જ છે. હવે ગુણોત્તર એટલે શું તેના વિશે જોઈએ. તો ગુણોત્તર શું છે? તો બે સંખ્યાઓની સરખામણી છે. આપણે ગુણોત્તર એક અપૂર્ણાંકનું જ સ્વરૂપ છે. દાખલા તરીકે હું 2/5 લઉં, આને કઈ રીતે ગુણોત્તરની અંદર લખાય છે તમને ખબર છે? કઈ રીતે પંચાય? 2/5. બરાબર. 2/5. તમે આપણે જે બીજું ચેપ્ટર હતું જે એક ચલ દ્વિચલ સમીકરણ, તો એની અંદર આપણે ગુણોત્તર આપતા હતા કે 3/2 ના પ્રમાણમાં છે તો નવી સંખ્યા શોધો ને એ રીતનું હતું ને. તો બસ આની જેમ તરીકે ગુણોત્તરને વચ્ચે શું આવે છે દર્શાવવા માટે આ સિમ્બોલ વપરાય છે, એટલે આ ચિહ્ન વપરાય છે. તો 2/5 છે તો એની ગુણોત્તરની અંદર 2/5 આ રીતે વંચાય છે. તો ગુણોત્તર શું છે? તો બે સંખ્યાઓની સરખામણી છે. દાખલા તરીકે હું કહું a બરાબર 2 અને b બરાબર 5 છે. તો હું આને કઈ રીતે લખી શકું? a બરાબર 2 તો a જેમ b લખું અને મારે a જેમ b. તો a એ b ના પ્રમાણમાં છે તો શું લખાશે? a બરાબર કેટલા છે? 2/5. બરાબર. આની અંદર સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ એ બંને આવે છે, પરંતુ તમારે હાલ એ ભણવાનું નથી. તો ગુણોત્તરની અંદર a જેમ b લખતા આપણે કઈ રીતે લખીશું? એને 2/5 તરીકે દર્શાવીશું. માપના એકમો સરખા હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા હું સેન્ટીમીટર લઉં છું, 2 સેન્ટીમીટર, તો અહીંયા 5 સેન્ટીમીટર જ હોવું જોઈએ. જો અહીંયા 5 મીટર હોય તો આપણે એને શું કરવું પડે? કાં તો આને
ફેરવવા પડે. એટલે જે માપના એકમો હોય ને તે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અને જે અપૂર્ણાંકનું સ્વરૂપ છે તે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું જોઈએ. તમે આ કયા ધોરણમાં શીખી ગયા? છઠ્ઠા ધોરણમાં શીખી ગયા ને? છઠ્ઠા ધોરણની અંદર અતિ સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતે લખવું તે આવે છે. તો તે હંમેશા શું હોવું જોઈએ? અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ હોવું જોઈએ. બરાબર? તો ગુણોત્તરમાં આટલી વાતો યાદ રાખવાની છે. ગુણોત્તર એટલે શું? બે સંખ્યાઓની સરખામણી, માપના એકમો સરખા હોવા જોઈએ અને હંમેશા તે કેવી રીતે લખાય છે? અતિ સંક્ષિપ્ત રૂપમાં લખાય છે. અને તેને દર્શાવવા માટેનો સંકેત કયો છે? આ રીતે જેમ છે. બરાબર? અહીંયા જુઓ, એક આપ્યું છે કે ટકાવારી પ્રમાણે આપણે ગુણોત્તર કઈ રીતે લખી શકીએ? સફરજનની સંખ્યા આપી છે. સફરજનની સંખ્યા શું કહે છે? સફરજનની સંખ્યા 4 છે અને નારંગીની સંખ્યા 2 છે. સોરી, અહીંયા હું 3 છે. તો હવે મને એમ કહે છે કે સફરજન અને નારંગીનો ગુણોત્તર પ્રમાણ શોધો. બરાબર? તો શું થશે? સફરજન અને નારંગીનો તો પહેલા શું છે? સફરજન. તો અહીંયા શું થશે? સફરજન ની સંખ્યા ભાગ્યા નારંગીની સંખ્યા. સફરજનની સંખ્યા કેટલી છે? 4 અને નારંગીની 3. તો શું થશે અહીંયા? 4/3. બરાબર? આ રીતે તમને ફાવે. તો હવે સ્વાધ્યાય 8.1 છે તે આ ગુણોત્તર પ્રમાણના દાખલાઓમાં આવેલું છે. તો હવે આપણે સ્વાધ્યાય 8.1 ના દરેક દાખલા જોઈએ. હવે અહીંયા પ્રશ્ન 1 માં શું આપ્યું છે? ગુણોત્તર શોધો. આપણે મેં અહીંયા 3 રકમો લખી છે તે પ્રશ્ન 1 માં આપણે ગુણોત્તર શોધવાના છે. તો પહેલો જોઈએ તો શું કહે છે? સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીંયા હું લખું છું સાયકલની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. અને સ્કૂટરની કેટલી છે? સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આપણે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો શું લખીશ? સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર શું થશે? સાયકલની ઝડપ જો એકમો સરખા છે તો આપણે એકમો બદલવા નહીં પડે. તો 15 ભાગ્યા શું થશે? 30. હવે અહીંયા છેદ ઉડે છે. આપણે શું કરવાનું? ગુણોત્તરની અંદર અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું. તો 15 છે, 30 એટલે શું થશે? 15 × 30. 15 કેન્સલ, પણ અહીંયા ગુણ્યા 1 તો છે ને, તો શું થશે? 1/2. તો આને ગુણોત્તરમાં કઈ રીતે વંચાય? મેં તમને કીધું 1/2. તો સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર કેટલો થયો? 1/2. ફરીથી આપણને શું આપ્યું હતું? સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપ આપી હતી. તો એકમો સરખા છે તેથી આપણે ફેરફાર કરવાનો રહેશે નહીં. હવે ગુણોત્તર બરાબર સાયકલની ઝડપ ભાગ્યા સ્કૂટરની ઝડપ. 15/30. 1/2. તો ગુણોત્તર મેં કઈ રીતે વંચાય? 1/2. બરાબર? તો હવે આવી રીતે જ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે? 5 મીટર અને 10 કિલોમીટર. બરાબર? જો અહીંયા 5 મીટર આપ્યું છે અને શું આપ્યું છે? 10 કિલોમીટર આપ્યું છે. અહીંયા એક અલગ છે. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર થાય.
तो 10 किलोमीटर बराबर કેટલા શું થશે આ બંને ગુણાકાર થઈ જશે તો 10 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 10000 મીટર એટલે 10 કિલોમીટર બરાબર કેટલા થયા 10000 મીટર તો મેં શું કર્યું કિલોમીટર ને શેમાં ફેરવી દીધા મીટરમાં તો અહીંયા આવી રીતે થશે 5 મીટર બરાબર 5 મીટર અને 10000 મીટર હવે આ બંનેનો ગુણોત્તર શોધવો હોય તો આને કઈ રીતે વંચાય તો આ જ રીતે તો આપણે શું કરીશું 5 ભાગ્યા 1000 સોરી 10000 તો 10000 એટલે શું થશે 5 ભાગ્યા 2000 ગુણ્યા 5 એટલે 10000 થાય હા તો શું થયું 1 ભાગ્યા 2000 આને કઈ રીતે વંચાશે 5 ભાગ્યા 10000 બરાબર 5 ભાગ્યા 2000 ગુણ્યા 5 5 સરખી સંખ્યા છે તેથી કેન્સલ 1 ભાગ્યા 2000 1/2000 તો 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર કેટલો થયો 1/2000 તમે આવી રીતે શોધી શકો ને તો ચલો 50 પૈસા અને 5 રૂપિયા છે એટલે તમારે હોમવર્કમાં કરવાનું છે જો અહીંયા પૈસા આપ્યા છે અને અહીંયા 5 રૂપિયા આપ્યા છે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા 100 પૈસા તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે 500 પૈસા બરાબર તો હવે શું કરશો તમે 50 પૈસા ભાગ્યા 500 પૈસા તો 0 0 કેન્સલ 10 5 50 5 5 કેન્સલ 1 ભાગ્યા 10 તો જવાબ શું આવશે 1/10 બરાબર તો 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર શું થયો 1/10 તો ખબર પડી ગઈ શું હોવું જોઈએ એકમો આ રીતે અલગ અલગ હોય તો શું કરવાનું પહેલા એકમોની સરખા કરવાના ત્યાર પછી એનો ગુણોત્તર નિકાળી શકાય છે હવે ગુણોત્તર શોધો એ આપણને ખબર પડી પરંતુ ટકાવારી કે ગુણોત્તર પરથી ટકાવારી શોધો તો કઈ રીતે શોધવાનું તો હવે આપણે એના દાખલા જોઈએ હવે પ્રશ્ન 2 શું કહે છે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો તો હવે પહેલા હવે આની અંદર શું હશે પહેલા તો આપણે શું કરીશું 3/4 છે આને આ રીતે લખાય 3/4 બરાબર હવે એ જ પ્રમાણે અહીંયા શું છે 2/3 છે તો આને શું લખીશ 2/3 હવે ટકાવારી ક્યાં છે તો ટકાવારીમાં શું હોય ટકાવારીમાં 100 વડે ગુણવાનું મળે ને બરાબર સંખ્યાને શું કરવાનું 100 વડે ગુણવી બરાબર તો હવે આ સંખ્યા છે તેને આપણે 100 વડે ગુણીશું તો આપણને ટકાવારી મળશે 3/4 3/4 કર્યા હવે શું કરીશું 3/4 ગુણ્યા 100 બરાબર હવે 100 એટલે 25 ચોક 100 4 4 કેન્સલ 25 ગુણ્યા 3 25 તરી 75% તો 3/4 નો ગુણોત્તર હતો તેનો ટકાવારી કેટલું થાય છે 75% હવે તમે આની અંદર જો કે દાખલા તરીકે આનો ગુણોત્તર શોધો તો 75% નો ગુણોત્તર શોધો એટલે કઈ રીતે થશે 75/100 બરાબર હવે 100 એટલે શું 25 ચોક 100 અને આ શું થશે 25 તરી 75 25 25 કેન્સલ 3/4 એટલે શું થશે 3/4 આનો ગુણોત્તર કે ટકાવારી છે તો એની નીચે શું કરી દેવાનું 100 ભાગી દેવાનું તો તમને એનો ગુણોત્તર જોવો બની ગયો અને આ ગુણોત્તરની ટકાવારી કે તો 3/4 લખવા તો પહેલા તેને ભાગાકારની રૂપમાં લખવાનું એટલે સોરી અપૂર્ણાંકમાં લખવાનું 3/4 અપૂર્ણાંકમાં લખ્યા પછી
અહીંયા તો 100 નો 3 વડે ભાગ ચાલશે નહીં. તો શું થશે? 2 ગુણ્યા 100 છેદમાં 3. 2 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 200 છેદમાં 3. હવે 200 ભાગ્યા 3 કરીએ તો શું મળે છે તે જોઈએ. 3 એકા 3 3 6 18 10 માંથી 8 જશે તો 2 0 3 6 18 2 તો શું થાય છે? 66. અહીંયા શું આવે? જે આપણો જવાબ આવ્યો તે નીચે છેદ હોય તો એ જ રાખવાનું અને શેષ ક્યાં આવશે? અંશમાં. શેષ હંમેશા ક્યાં આવે? અંશમાં. બરાબર? અને આ છેદ તો એમની એમ જ રહેશે અને જે આપણને જવાબ મળે છે તે અહીંયા સાઈડમાં આવી જશે. તો શું જવાબ આવ્યો? 66 પૂર્ણાંક 2/3. બરાબર? તો આ આટલા ટકા થયા. 2/3 ના ટકા કેટલા થાય છે? 66.2/3 અથવા તો તમે 200/3 ટકા પણ લખી શકો છો. બરાબર? તો હવે આવા કોઈ પણ દાખલા આપો તો તમે કરી શકો. દાખલા તરીકે હું એમ કહું કે તમે 4/5 નું પ્રમાણ તો તમે એ શોધી શકો. તો ચલો હવે આપણે એ જોઈએ. 4/5 નું પ્રમાણ કઈ રીતે શોધાશે? હું અહીંયા લખું દાખલા તરીકે 4/5. તો આને ભાગાકારની રીતે કઈ રીતે લખાશે? પહેલા તો 4/5. હવે આની સાથે શું કરવાનું? અહીંયા 100 ગુણી દેવાનું. 4/5 ગુણ્યા 100. 100 એટલે કેટલા થશે? 20 × 100 થાય. 5 5 કેન્સલ. 4 × 8 એટલે 20 ચોક કેટલા થશે? 80. તો 4/5 ના ટકા કેટલા થયા? 80%. તો આ રીતે તમે કોઈ પણ કે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો તો ગુણોત્તરનું ટકાવારીમાં કે ત્યારે શું કરવાનું છે? એને 100 વડે ગુણી દેવાના અને ટકાવારીમાંથી ગુણોત્તર કે તો શું કરવાનું? 80/100. 0 5 × 10 4 × 8 2 કેન્સલ. 4/5. બરાબર? તો જ્યારે ટકાવારીમાંથી ગુણોત્તર કે તો 100 વડે ભાગી દેવાના અને ગુણોત્તરમાંથી ટકાવારીમાં કે તો આ સંખ્યાને શું કરવાનું? 100 વડે ગુણી દેવાનું. તો અહીંયા સુધી તમને દરેકને ખબર પડી ગઈ ને? તો હવે આના પછી વ્યવહારિક દાખલા છે. તો એ વ્યવહારિક દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.